નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે, અક્ષર શાહ એબીવીપી કાર્યકર્તા આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસને લઈને ગુજરાત પ્રદેશ દ્વારા આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા કેન્દ્રો પર આંદોલન કરવામાં આવી રહ્યું છે। જીકાસ કે જે વિદ્યાર્થીઓની સાનુકૂળતા માટે વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેના માટેની પ્રક્રિયા બનાવવામાં આવી હતી, પણ તેનાથી વિદ્યાર્થીઓને વધુમાં વધુ તકલીફ પડી રહી છે। વિદ્યાર્થીઓના મેરિટ ડાઉન નથી જઈ રહ્યા। ગયા વર્ષે 31 રાઉન્ડ મેરિટ થવા છતાં વિદ્યાર્થીઓના એડમિશન નથી થયા। તેને લઈને વિદ્યાર્થી પરિષદ જીકાસના સર્ક્યુલર બહાર પડવા પહેલા જ આ વખતે આંદોલન કરી રહ્યું છે અને સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરી રહ્યું છે। વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જીકાસની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ઇન્વોલ્વ કરવામાં આવે, જેથી કરીને ગ્રાન્ટેડ સીટો ખાલી ના રહે અને પ્રાઇવેટ યુનિવર્સિટીના ઘર ના ભરાય, વિદ્યાર્થીઓને મોંઘી ફીઓ ના ભરવી પડે। એના માટે જ આ માંગ કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે જીકાસની અંદર રહેલી ખામીઓ કે જે મેરિટ સિસ્ટમ વેરિફિકેશન રાઉન્ડને લયેલી ખામીઓ પણ સુધારવામાં આવે અને આગામી સમયમાં જો સરકાર દ્વારા આ જીકાસને સુધારવામાં નહીં આવે, પ્રાઇવેટ યુનિવર્સિટીને ઇન્વોલ્વ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દરેક નગરમાં, દરેક શહેરમાં, દરેક તાલુકા સ્તરે આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર પ્રશાસનની રહેશે।